મિત્રો, આજે હું તમારી સામે કોઈ કંપનીની કે કોઈ નોકરીની કે કોઈ વ્યક્તિની ફરિયાદ કરવા નથી આવ્યો. આજે હું આવ્યો છું એક વર્ષોથી અનુભવાતી લાગણીની, કે જે વર્ષોથી અમે અનુભવીએ છીએ પણ કોઈને કહી નથી શકતા. તો હું તેને આજે શબ્દો આપવાની કોશિશ કરીશ. આજે છે ઉત્તરાયણ, એટલે કે મકર સંક્રાંતિનું પર્વ. આજે દરેક બાળકોથી લઈને ઘરડા સુધી સૌ વ્યક્તિ પોતાના પરિવાર સાથે ધાબા પર જશે અને સેલિબ્રેટ કરશે આ તહેવાર. પણ અમે જઈશું અત્યારે નોકરી, અને સાંજે સૂર્યાસ્ત થશે ત્યારે ઘરે આવીશું. પણ આ શું અમારા માટે તહેવાર હતો? ના. અને પછી આવતીકાલે અમને કોઈ પૂછશે કે શું કે આરપી, કેવો રહ્યો તારો તહેવાર? અને આરપી કહેશે બસ ભાઈ મસ્ત. તું કે તારો કેવો રહ્યો? અને પછી સામેવાળો વ્યક્તિ પોતાના પરિવાર સાથે માણેલી દરેક ખુશી અમારી સાથે શેર કરશે, અને અમે તેને સાંભળતા તેના થોડા શબ્દોમાંથી અમારા માટે પણ થોડી ખુશી શોધી લઈશું, અને બસ અમારી ઉત્તરાયણ પણ ત્યાં મનાવાઈ જશે. તો આ હતો મારા માટે ઉત્તરાયણ, એટલે કે મકર સંક્રાંતિનો પર્વ. બાય ધ વે, આજે હું જમવામાં ઊંધિયું લાવ્યો છું. લંચ બોક્સમાં આપણે તે ખાઈને સેલિબ્રેટ કરીશું. સો ઠીક છે, ખુશ છીએ આપણે પણ. હેપી મકર સંક્રાંતિ ટુ ઓલ ઓફ યુ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.